ભચાઉ શેરીમાંથી વારંવાર પૂરઝડપે બાઇકના હંકારવા મુદ્દે મળેલા ઠપકાથી રોષે ભરાઈને 45 વર્ષીય યુવકની રીના ઘા મારી હત્યા કરવાના ગુનામાં ભચાઉ સેશન્સ કોર્ટે હત્યારાને સખ્ત આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હત્યાનો બનાવની રાત્રે 1:30ના અરસામાં મરણ જનાર કાનજી રહ્યો હીલાની પત્ની, દીકરી અને ભત્રીજાની નજર સમક્ષ બન્યો હતો. સાંજે બોલાચાલી થયેલી અને રાત્રે ઘરે આવી હુમલો કરેલો. હત્યાના બનાવની સાંજે 5 વાગ્યાના અરસામાં હત્યારો મોમાયા ઉર્ફે પપ્પુ તેજાભાઈ ચાવડા બાઇક લઈને પૂરઝડપે કબીરનગરમાં રહેતા કાનજીભાઈના ઘર પાસેથી પસાર થયો હતો. ઘર બહાર પોતાની દીકરી સહિતના બાળકો રમતા હતા. આ મુદ્દે કાનજીભાઈએ પપ્પુને પૂરઝડપે બાઇક લઈને શેરીમાંથી નહીં નીકળવા અંગે ઠપકો આપ્યો હતો, જેમાં બેઉ વચ્ચે બોલાચાલી થયેલી. ત્યારબાદ રાત્રે 10:30ના અરસામાં પપ્પુ ફોર્ચ્યુનર કાર લઈને ફરી કાનજીના ઘર પાસે ગયેલો. કાનજીના પુત્ર પાસેથી નંબર મેળવી સૂતેલા પિતાને બહાર બોલાવેલો. કાનજીભાઈ અને તેમના પત્ની ગીતાબેન તથા 15 વર્ષની દીકરી સૌ જમીને સૂતા હતા. પપ્પુએ સુરત રહેતા કાનજીના પુત્ર ઈશ્વરને ફોન કરીને તેના પિતાનો નંબર માંગ્યો હતો. ત્યારબાદ કાનજીને ફોન કરીને ઘર બહાર બોલાવ્યો હતો. કાનજી ઘર બહાર નીકળ્યો કે પપ્પુએ સાંજની બોલાચાલી મુદ્દે ફરી ઝઘડો શરૂ કરીને છરી વડે કાનજી પર હુમલો કર્યો હતો. ગીતાબેને પુત્ર ઈશ્વરને ફોન કરીને ગામમાં રહેતા ભત્રીજા સવજી ડાયાભાઈ ઢીલાને તાત્કાલિક ઘેર મોકલવા જણાવેલું. ઈશ્વરે સવજીને જાણ કરતા તે તત્કાળ બાઇક લઈને કાકાના ઘેર પહોંચેલો. પત્ની, દીકરી અને ભત્રીજાની નજર સમક્ષ હત્યા કરેલી. સવજીને જોઈ પપ્પુ કાનજીની છાતી પર બેસી ગયેલો અને ગળા પર છરીથી વધુ એક ઊંડો ઘા કર્યો હતો. પપ્પુએ કાનજીની પત્ની, દીકરી અને ભત્રીજાની નજર હરીના 3 ઊંડા ઘા મારેલા અને ત્યારબાદ સફેદ ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટ્યો હતો. બનાવ અંગે સવજીએ તેના કાકાના મર્ડર સબબ પપ્પુ વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આજે ભચાઉના 3જા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ 30 જેટલા સાક્ષીઓની ફીટ જુબાની અને અન્ય આધાર પુરાવાને આધારે આરોપીને સખત આવન કારાવાસ તથા 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ વસૂલ થયે મૃતકની પત્નીને વળતર તરીકે આપવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરીને તહોમત પુરવાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.